નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદ, કડી અને વિજાપુરના સોની સમાજની વાર્ષિક પ્રતિનિધિ બોર્ડની મીટિંગ તથા નવા હોદ્દેદારોની શપથવિધિ સમારંભ ગાંધીનગર ખાતે યોજાયો। અમદાવાદ, કડી, વિજાપુર સોની સમાજની વાર્ષિક પ્રતિનિધિ બોર્ડની મીટિંગ તથા નવા હોદ્દેદારોની શપથવિધિ સમારંભ 30 માર્ચ 2025 રવિવારે ગાંધીનગર મુકામે યોજાયું હતું, જેમાં ગુજરાતભરના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી, જેમાં આગામી 3 વર્ષ માટે હોદ્દેદારોની, કારોબારી સભ્યની તેમજ નવા પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ તેમની શપથવિધિ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગત વર્ષના સમાજના સારા કાર્યો બદલ હોદ્દેદારોને બિરદાવવામાં પણ આવ્યા હતા, તેમજ આગામી વર્ષો માટે નવા સમાજ સેવાના લક્ષ્યને સિદ્ધ કરવા નવા વરાયેલા પ્રતિનિધિઓને જવાબદારી સોંપવામાં આવી। આ સમયે પત્રકાર હરીશભાઈ સોનીએ પ્રમુખ શ્રી સુરેશભાઈ સોની તેમજ મહામંત્રી શ્રી ટીકેન્દ્રભાઈનો ખાસ ઇન્ટરવ્યૂ લીધો હતો અને સમાજના સેવાલક્ષી કાર્યોની માહિતી મેળવી હતી। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। CB24 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે અમે જાણવા માંગી રહ્યા છીએ CB24 તરફથી કે આજે અમદાવાદ, કડી, વિજાપુર સોની સમાજનું જે આ AGM યોજાઈ એમાં જે નવા પ્રતિનિધિઓ, સહપ્રતિનિધિઓ અને નવી બોડી તમારી બની એ વિશે અમને પ્રમુખ સાહેબ આપ 2 શબ્દો કહો। આ નવી બોડી બનાવી અમે 3 વર્ષ માટે 2025થી 2027 સુધી આ નવી બોડીને અમે ખૂબ મોટિવેટ કરી, ખૂબ એક્ટિવ કરી અને એમને સાથે કામ લઈ સમાજનું દરેક જે ફંડ અમારો ચાલી રહ્યા છે એમાં મજબૂતાઈ કરી દરેકને જે કોઈ લાભાર્થી છે એને દરેકને લાભ મળે તેના માટે અમે આ યથાર્થ પ્રયત્નશીલ રહીશું એમાં માટે। બહુ સરસ। આપણી સાથે જે આ ટીમ બની છે એમાં જે હોદ્દેદારો નિમાયા છે એ એમની કાર્યવાહી બરાબર કરે એનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખશો। એ સિવાય આપણી સાથે જે આપણા મંત્રી સાહેબ પણ છે એમને હું પૂછીશ, મહામંત્રી સાહેબ છે એમને પૂછીશ કે સોની સમાજ અત્યારે શું પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। અત્યારે સોની સમાજ એટલે અમારા ગોળનો જે સોની સમાજ છે કે જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર જે ગામો છે નાના મોટા એમાં અમારા સમાજની વસ્તી છે। અમદાવાદમાં છે, સુરતમાં છે, વડોદરા છે, મુંબઈમાં છે, આવી રીતે જુદી જુદી ગામોની અંદર અમારી વસ્તી સમાજની છે। લગભગ અમારું મંડળ છેલ્લા 69 વર્ષથી કાર્યરત છે। સુરેશભાઈ નટવરલાલ સોની અમારા અત્યારે 22મા પ્રમુખ છે વેરી ગુડ। અને અમારા મંડળની એવો અંદર ઠરાવ થયેલો છે, નિયમ એવો છે કે કોઈ પણ બોડી બની હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય ને એની સાથેની એમની કાર્યકરોની ટીમ એ 3 વર્ષ સુધી કાર્યરત રહે છે। એમને જુદા જુદા મહામંત્રી, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સહખજાનચી આવી રીતના હોદ્દાઓ નીમવામાં આવે છે। આની અંદર જે કાર્યક્ષેત્રમાં જે ભાઈ કુશળ હોય એનો સમાવેશ પણ કરવામાં આવે છે કે જેથી મંડળનું કામ પારદર્શિતાથી થઈ શકે। બહુ સરસ, બહુ સરસ। બીજું હું જાણવા માંગીશ કે આપણું જે સમાજ છે એ ઇન્ટરનેશનલ લેવલે પર ફેલાયેલો છે, તો જે એબ્રોડ વસેલા લોકો છે એ પણ આમાં કઈ રીતે ભાગ લે છે અને એ સિવાય તમારી વેબસાઇટો વગેરે કઈ રીતે કામ કરે છે, ઓનલાઈન તમારું કયું કામ ચાલે છે એ પણ મને થોડી માહિતી આપશો જેથી મારા CB24ના દર્શકોને એ પણ હું બતાવી શકું। અમારા મંડળની વેબસાઇટની શરૂઆત આશરે 20-21 વર્ષ પહેલાં થયેલી છે, જેની અંદર સમાજની અંદરનો કોઈ પણ મેસેજ હોય, સારો હોય, ખોટો હોય, કંઈ બી હોય, નવી બોડી બની હોય, એ બધો જ મેસેજ અમે અમારી જે વેબસાઇટ સમિતિ છે એની અંદર સમિતિ દ્વારા એ અમે મૂકીએ છીએ। તે ઉપરાંત અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને લંડન આવા વગેરે દેશોની અંદર પણ અમારા સમાજના સભ્યો છે, જેઓ અમે અહીંયા શું કામ કરીએ છીએ એની નોંધ પણ લે છે। અમે અહીંથી એમના વારા પરથી યોગ્ય સમયે યોગ્ય ત્યાં રહેતા અમારા સમાજના ભાઈઓ બહેનોને મેસેજ પણ મોકલીએ છીએ કે આપણા સમાજ આવું કામ કરે છે, આવું કામ કરી રહ્યો છે। એ લોકોને પણ આનંદ થાય છે। ઘણી વખત અમે ઓનલાઈન લાઈવ પ્રસારણ પણ આ બધું એમને બતાવીએ છીએ અને ત્યાંથી પણ અમને અમારા મંડળને સહાયતા દરેક રૂપે મળતી રહેતી હોય છે। આપ આપણા સમાજને અને CB24ના દર્શકોને શું નવો સંદેશ આપવા માગશો? બસ મારો સમાજ એકત્રિત થઈ સંગઠન અમારું મજબૂત બને અને દરેકને ઉત્સાહપૂર્વક કોઈ પણ કામમાં ખંતપૂર્વક મહેનતથી અમે બધા